લાગણી મને કેમ છે ભાઈઓ, આ મમતા મને કેમ છે સરકારી શાળા માટે, અને એનું કારણ છે, એનું મારું અંગત કારણ છે મિત્રો. લોકો એમ કહે છે કે સરકારી શાળામાંથી કશું ના થાય, એ બધાને મારે ડંકાની ચોટ પર કહેવું છે, આ રાજ્યનો મુખ્યમંત્રી સરકારી શાળામાં ભણીને મોટો થયો. 1500 મારા શિક્ષકે મને ભણાવ્યો છે. જર્જરિત શાળામાં હું ભણ્યો છું. અને જો આ રાજ્યને સરકારી શાળામાં ભણેલો જ વિદ્યાર્થી મુખ્યમંત્રી બની શકતો હોય, એ સરકારી શાળા નાની ન જ હોઈ શકે, એની આબરૂ ઓછી ના હોઈ શકે, એ શિક્ષકનું કર્તૃત્વ ઓછું ના હોઈ શકે, અને આ વાત મારે ડંકાની ચોટ પર પહોંચાડવી છે. અને મને આ વાતનું ગર્વ છે મિત્રો કે હું બહુ લાંબી ફી ભરી શકાય એવા પરિવારનો નહોતો, અને તેથી ઉચ્ચ કક્ષાની શાળામાં ભણ્યું એવું મારું કુટુંબ નહોતું. સામાન્ય સરકારી શાળામાં ભણવાનું શરૂ કર્યું, અને એ શિક્ષકોએ જે આંગળી પકડી, એમણે જે સંસ્કાર કર્યા, આજે જીવન ગર્વથી કહી શકું છું કે મારા શિક્ષકો સામે મને માથું નમાવવાનું મન થાય છે. અને એ મારી જર્જરિત શાળા આજે પણ મને યાદ આવે છે કે જેણે મારા સંસ્કારનું ઘડતર કર્યું હતું. અને તેથી આ ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે કે સરકારી શાળા જવા દો ને બધું. અને મારી તો શિક્ષક આલમને પણ વિનંતી છે, આ સરકારી શાળાને ગયા ખાતે ન ગણતા. એક દિવસ એવો જોવા માંગુ છું કે લોકો પ્રાઇવેટ શાળામાંથી છોકરાઓને ઉઠાડીને સરકારી શાળામાં મૂકવા માટે લાઈન લગાવે. આ બધું જ શક્ય છે ભાઈઓ. આપણે ક્યાં કાંકરિયા જતા હતા, કોઈ વાર જતા આવતા હતા ડોકીઓ કરતા હતા કાંકરિયા તરફ. આજે લોકો ટિકિટ લઈને જતા થઈ ગયા. બદલી શકાય છે મિત્રો. જે કાંકરિયા સામે આપણે નજર નહોતા કરતા, એ કાંકરિયાને એવું બદલી કાઢ્યું. લોકો ટિકિટ લઈને પણ કાંકરિયા ગયા વિના રહેતા નથી, તો શાળાને પણ બદલી શકાય, એના વાતાવરણને બદલી શકાય છે. અને અમર સાહેબ, મને અઘરા કામ હાથમાં લેવાનું વધારે ફાવે છે, અને તેથી મેં અઘરું કામ હાથમાં લીધું છે કે ગરીબમાં ગરીબ બાળકને જ્યાં ભણવાની સુવિધા આપવાની છે, એ સુવિધા સર્વોત્તમ હોય. અને ભાઈઓ બહેનો, અમીરના છોકરાને ઈશ્વરે વધારે આપ્યું હોય છે, અને ગરીબના છોકરાને ઈશ્વરે ઓછું આપ્યું હોય છે. એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ઈશ્વરે તો દરેક બાળકને સમાન શક્તિ આપી હોય છે. મિત્રો, માટી એ જ હોય છે, કરામત કુંભારના હાથની હોય છે કે એમાંથી મૂર્તિ બનાવે છે કે માટલું બનાવે છે. કરામત કુંભારના હાથમાં હોય છે. અને મને વિશ્વાસ છે કે આ પ્રાથમિક શાળાનો પ્રત્યેક શિક્ષક, સરકારની પ્રત્યેક શાળાની અંદર કામ કરનારો મારો સાથીદાર એક એવો અદભુત મૂર્તિકાર છે, એક એવી મૂર્તિઓનું નિર્માણ કરી રહ્યો છે, નાના નાના ભૂલકાઓમાં એવું પ્રાણ તત્વ ઉમેરી રહ્યો છે કે ઈશ્વરનું રૂપ એવું આ બાળક આવતીકાલના ગુજરાતનો ઘડવૈયો બનશે, એનું નિર્માતા બનશે, એ શ્રેષ્ઠ જીવન જીવનાર, ઉચ્ચતમ નાગરિક બનનાર, એના વ્યક્તિત્વનું ઘડતર થશે એવો મને પૂરો ભરોસો છે. અહીં સ્કૂલ બોર્ડના સૌ મિત્રો અહીંયા હાજર હશે. અહીંયા મેં યોગના નિદર્શનનો કાર્યક્રમ જોયો. આ આખા અમદાવાદની આંખો આંજી નાખવી હોય ને, આખા અમદાવાદને, આખા ગુજરાતને એક નાનકડું કામ જો સ્કૂલ બોર્ડના મિત્રો કરે, શા માટે અમદાવાદની તદ્દન ગરીબ ઝૂંપડપટ્ટીની આ શાળાઓના ભૂલકાઓ 10,000, 20,000
20,000 બાળકો એક સાથે મ્યુઝિકના તાલ સાથે 1 કલાક માટે અદભુત યોગના નિદર્શન કરે એવી શક્તિ આ બાળકોમાં એક સાથે કેમ ન લાવી શકાય? મિત્રો, એક વાર નક્કી કરીએ 6 મહિનામાં અમદાવાદની જનતા અને ગુજરાતની જનતાને આપણે છાતી ઠોકીને બતાવી શકીએ કે આ અમારા બાળકો જુઓ કેવી એમનામાં કરામત છે. અને તમે જુઓ સ્થિતિ બદલાય છે કે નથી બદલાય. આ સરકારી શાળાના બાળકોએ આ કાર્યક્રમ કર્યો. આ જ કાર્યક્રમ 10,000, 20,000, 25,000 બાળકો. તમે જુઓ એક સરસ મજાની શિક્ષણને ધમધમતું કરનારી અમદાવાદમાં ટીમ બની ગઈ છે. અને 2010માં જયારે ગુજરાત સ્વર્ણિમ જયંતિ ઉજવતું હોય ત્યારે જેમ ઓલિમ્પિકનું ઉદઘાટન થતું હોય ને દુનિયાભરના કલાકારો ભેગા થઈને સરસ મજાનું વિશ્વ આખું જોતું હોય એવો કાર્યક્રમ બતાવતું હોય છે. શા માટે મારી અમદાવાદની સરકારી શાળા ન બતાવી છે? એક સપનું લઈને ચાલીએ, એના માટે એક્સપર્ટ લાવીએ, આયોજન કરે, પ્લાનિંગ કરીએ, ટ્રેનિંગ ચાલુ કરીએ. અને 2010માં જયારે ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવતું હોય ત્યારે આજ મારી સરકારી શાળાના ગરીબ પરિવારના ઝૂંપડપટ્ટીના ભૂલકાઓ આખા દુનિયાની આંખને આજી નાખે એવો અદભુત કાર્યક્રમ કરી બતાવે. એ સપનું લઈને આગળ વધીએ. ભાઈઓ બહેનો, કાંકરિયાને એક નવા રોપ રંગ આપે છે. ત્યાંના બાળકો માટે, અમદાવાદના બાળકો માટે એ નવું તીર્થ ક્ષેત્ર બની ગયું. 50-60 હજાર લોકો રવિવારના દિવસે ત્યાં આવતા હોય. એ ભૂલકાઓના જીવનમાં એક નવી તાકાત મળતી હશે મિત્રો. અને એટલા માટે મેં કોર્પોરેશનના મિત્રોને કહ્યું છે કે આ વખતે 25 ડિસેમ્બરથી જયારે કાંકરિયાના નવીનીકરણને 1 વર્ષ થતું હોય ત્યારે 1 સપ્તાહ માટે કાંકરિયામાં એક મોટો બાળ મેળો યોજાય. મોટો બાળ મેળો ગુજરાતની ધરતી પર ન થયો હોય એવો બાળ મેળો સ્કૂલ બોર્ડ અને કોર્પોરેશનના મિત્રો કાંકરિયા પર જાણે બાળકો માટે સ્વર્ગ ઉતારી દે. મિત્રો, બાળકની જિંદગીને હસતું ખેલતું રાખવાની સમાજ તરીકે આપણી જવાબદારી છે. અને એમાં ગરીબના ઘરમાં ભરેલું બાળક, ઝૂંપડપટ્ટીમાં ઉછળેલું બાળક, એને આનો અવસર સૌથી વધારે મળવો જોઈએ. અને એ કામ આપણે કરી શકીએ એના માટે તૈયારી કરીએ. અને મિત્રો, એનામાં આત્મવિશ્વાસ આવશે તો ભણવાની તાકાત પણ આપોઆપ આવતી હોય છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા મિત્રો ઘણી મોટી બહુ 50,000 ફી લેનારી સ્કૂલ હોય ને એનાય બાળકને તમે કહો ચાલ મંચ સંચાલન કર તો એને 5 વખત પસીનો લૂછવો પડે. અહીંયા એક નાની દીકરી હમણાં મંચ સંચાલન કરતી હતી. એનો અર્થ કે સરકારી શાળામાં ભણનાર ભૂલકાને પણ આ તાકાત ઈશ્વરે આપેલી છે. કોક જોઈએ જ્યાં તાકાતને ઓળખીને એની માવજત કરે, ઉત્તમ નમૂનો તૈયાર થાય પૂરી સંભાવનાઓ પડી હોય છે. આ શ્રેષ્ઠ શક્તિનો આદર કરવાની ટેવ પાડી.